ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. આ ચેપ્ટરમાં હવે જે આજનો ટોપિક છે તે છે વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. એક ખૂબ જ નાનો ટોપિક છે અને એ ટોપિકના 2-3 દાખલા બી છે આપણી ચોપડીમાં. પરંતુ ટોપિક તમારી સ્કૂલની પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનો છે. કેમ કે આ જે ટોપિક તમને કરાવીશ તેમાંથી સ્કૂલની પરીક્ષામાં 2 માર્કનો કે 3 માર્કનો એક દાખલો પાક્કો. બરાબર. હવે લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો ઉદાહરણના દાખલા આપણા મોટાભાગના થઈ ગયા છે. ગઈકાલે જે આપણે દાખલા કરેલા તેમાં વિધેયની કિંમતો શોધવાના દાખલા હતા. કેટલાક દાખલામાં વિધેયનો પ્રદેશ, વિસ્તાર આવું બધું પૂછતા હતા. આઈ હોપ કે તમે ઘરે જઈને આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરો છો ને. વિધેયના પ્રકારને આ બધી વસ્તુ હવે સારી રીતે યાદ છે ને. વિધેયના પ્રકાર માનાંક વિધેય, ચિહ્ન વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, તદેવ વિધેય, અચર વિધેય, બહુપદી વિધેય, સમય વિધેય, આ બધું યાદ છે ને. આ બધી વસ્તુ વાંચતા રહેજો, કેમ કે હવે આ બધી વસ્તુનું રિવિઝન અત્યારે આપણે નથી કરતા. હવે આપણે આગળ વધીએ. બરાબર છે. ચાલો તો ચાલુ કરીએ છીએ આજનો ટોપિક વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. એકદમ એટલે એકદમ સિમ્પલ ટોપિક છે. હવે બેઝિક ક્રિયા આ શબ્દ આવે ને એટલે ભાઈ એમાં કઈ ક્રિયા? હવે પહેલું ચેપ્ટર હતું ને ગણ, તેમાં ગણ ક્રિયા આવતી. તેમાં 2 ગણનો યોગ, છેદ, તફાવત આવું બધું આવતું. એવી રીતના અહીંયા 2 વિધેયો વચ્ચે ક્રિયા થશે, બેઝિક ક્રિયા થશે. અને આમાં ટોટલ 5 ક્રિયા છે. કેટલી ક્રિયા છે? 5. પહેલી છે સરવાળાની ક્રિયા, બીજું બાદબાકી, ત્રીજું અડીસ વડે ગુણાકાર, ચોથું 2 વિધેયનો ગુણાકાર, પાંચમું 2 વિધેયનો ભાગાકાર. આ છે 5 ક્રિયા. બરાબર. હવે પહેલી ક્રિયા છે 2 વિધેયનો સરવાળો. તો 2 વિધેયમાં પહેલું વિધેય છે એફ અને બીજું વિધેય છે જી. હવે અહીંયા 2 વિધેયના પ્રદેશ જોવો સમાન છે અને સહપ્રદેશ બી કેવા છે? સમાન છે. એફ ફ્રોમ એક્સ ટુ આર છે અને જી ફ્રોમ પણ એક્સ ટુ આર છે. તો હવે આ 2 વિધેય એફ અને જી નો સરવાળો, આ 2 વિધેય એફ અને જી નો સરવાળો, અને આ સરવાળાનો સંકેત છે એફ અને જી ની વચ્ચે વત્તા લખવાનું, એટલે કે એફ પ્લસ જી. તો 2 વિધેયનો સરવાળો કરવાથી આ જે એફ પ્લસ જી આવે તે પણ એક વિધેય છે. શું છે? એફ પ્લસ જી એક વિધેય છે. અને જ્યારે પણ વિધેય શબ્દ પડે એટલે પ્રદેશ હોય અને સહપ્રદેશ હોય, વિસ્તાર હોય. સમજી ગયા? વિધેયમાં જ્યારે બી વિધેય આવે એટલે આટલી અમુક વસ્તુ તો હોવાની જ. અને વિધેય છે તો વિધેયની વ્યાખ્યાનું પાલન કરવાનું. તો એફ પ્લસ જી શું છે? વિધેય છે. હવે વિધેય છે તો સૌથી પહેલો સવાલ શું ઊભો થાય? પ્રદેશ ને સહપ્રદેશ શું છે? તો આ બેવનો પ્રદેશ સહપ્રદેશ જે હોય તે જ એફ પ્લસ જી નો, એટલે એ થશે એક્સ ટુ આર. ક્લિયર છે બધાને? હવે આ જે વિધેય એફ પ્લસ જી છે તેનું સૂત્ર શું, એની વ્યાખ્યા શું? એફ પ્લસ જી ની વ્યાખ્યા શું, એનું સૂત્ર શું? સૂત્ર તો એનું સૂત્ર બહુ સિમ્પલ છે. એફ પ્લસ જી ઓફ એક્સ, એફ પ્લસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. એફ પ્લસ જી નું સૂત્ર શું છે? તો એફ પ્લસ જી નું સૂત્ર છે બેવના સૂત્રનો સરવાળો. એફ પ્લસ જી નું સૂત્ર બરાબર એફ અને જી ના સૂત્રનો સરવાળો. સમજ પડી ગઈ વાતમાં? એટલે અહીંયા તમને એવું ફીલ થાય છે કે આપણે આ કાઉન્સ ખોલીને એક્સ બેવને આપી દીધો, એવું તમને ફીલ થાય છે. બરાબર છે? તો ખ્યાલ આવી જશે. આ એફ પ્લસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. હવે ચાલો એના પછી 2 વિધેયોની બાદબાકી. હવે બાદબાકીમાં મેં બહુ ડિટેલમાં નથી જતો. 2 વિધેય અહીંયા પણ એફ અને જી આપેલા છે. એફ અને જી ની બાદબાકીને દર્શાવાય એફ માઇનસ જી વડે. એફ માઇનસ જી પણ એક્સ થી આર પર જ આવશે. અને સૂત્ર શું છે? તો કે ભાઈ એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ. એફ માઇનસ જી જોઈતું હોય તો એફ અને જી ની બાદબાકી કરી લો. એના પછી છે અડીસ વડે વિધેયનો ગુણાકાર. હવે જ્યારે પણ મેથ્સમાં અડીસ શબ્દ આવે ને એટલે યાદ રાખજો, વિજ્ઞાન વિષયમાં અડીસ શબ્દનો મતલબ છે, અડીસ એટલે કે જેને મૂલ્ય છે પરંતુ દિશા નથી, ને સદિશ એટલે જેને મૂલ્ય અને દિશા બંને છે, માન અને દિશા બંને છે. બરાબર? મૂલ્ય અને માન કહેવાય. ઓકે, તો તેને કહેવાય સદિશ. પરંતુ અહીંયા અડીસનો મતલબ મેથ્સમાં વાસ્તવિક સંખ્યા. યાદ રાખજો, જ્યારે પણ અડીસ શબ્દ આવે એટલે તમારે શું સમજવાનું? વાસ્તવિક સંખ્યા. ક્લિયર છે? અહીંયા લખેલું છે અડીસ એટલે કોઈ વાસ્તવિક સંખ્યા. 12મા ધોરણ સુધી ભૂલતા નહીં. અડીસ વડે વિધેયનો ગુણાકાર. અડીસ વડે ગુણાકારનો મતલબ વાસ્તવિક સંખ્યા સાથે વિધેયનો ગુણાકાર. અને અહીંયા વિધેય છે એફ અને વાસ્તવિક સંખ્યાનું નામ છે આલ્ફા. તો આલ્ફાનો અને એફ નો ગુણાકાર થાય આલ્ફા એફ. શું થાય આ ગુણાકાર? આલ્ફા એફ. અને આલ્ફા એફ એ કોનાથી કોના પરનું વિધેય છે? એક્સ થી આર પરનું વિધેય છે. અને એનું સૂત્ર શું છે?
આલ્ફા એફ ઓફ એક્સ બરાબર આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ. આલ્ફા એફ નો એક્સ જોઈતો હોય તો એફ ઓફ એક્સ ના આલ્ફા વડે ગુણી કરો. આ એનો મતલબ છે. ખ્યાલ આવી જશે. એના પછી બે વાસ્તવિક વિધેયોનો ગુણાકાર. તો અહીંયા બે વિધેય છે એફ અને જી. ધ્રુવાંશ આપણે એફ અને જી નો શું કરવો છે? ગુણાકાર કરવો છે. તો આ વિધેય એફ છે એક્સ ટુ આર, જી ફ્રોમ એક્સ ટુ આર. એફ અને જી ના ગુણાકારનો સંકેત છે એફજી ફ્રોમ એક્સ ટુ આર. અને સૂત્ર છે એફજી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. તમને એફજી નો એક્સ જોઈતો હોય તો તમે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બેવના ગુણાકાર કરી નાખો. બરાબર. અને છેલ્લે સેમ એની જેમ જ બે વિધેયોનો ભાગાકાર. પહેલું વિધેય છે એફ ફ્રોમ એક્સ ટુ આર અને બીજું વિધેય છે જી ફ્રોમ એક્સ ટુ આર. તો એફ બાય જી, એફ બાય જી. હવે એફ બાય જી જે છે ને એફ બાય જી તે એક્સ ટુ આર ની આવે. એફ બાય જી એક્સ ટુ આર ની આવે. આ જે એફ બાય જી છે, એફ અને જી બંને એક્સ થી આર પર છે. દરેકમાં ડાયરેક્ટ અહીંયા એક્સ ટુ આર આપી દેતા હતા ને, પરંતુ એફ બાય જી માં પ્રદેશમાંથી તમારે કંઈક કરવું પડે. કોને કરવાનું? જે છેદને 0 બનાવે તેને કરવાનું. એટલે કે છેદમાંથી એવા એક્સ ને કાઢો, પ્રદેશ એક્સ માંથી એવા એક્સ ને કાઢો કે જે છેદને 0 બનાવે. છેદ કોણ છે? છેદ છે જી. એટલે કે જ્યાં જી ઓફ એક્સ બરાબર 0 ટુ આર. સમજ પડશે? એફ બાય જી માં એક વસ્તુ ઉમેરો થાય છે. શું ઉમેરો થાય છે કીર્તન? એક્સ ટુ આર નહીં, એક્સ માંથી કર્યું. કયા ઘટકોને કર્યા? જે ઘટકો છેદને 0 બનાવે એવા એક્સ કે જેના માટે જી ઓફ એક્સ 0 છે. બરાબર. ચાલો હવે એનું સૂત્ર શું છે? એફ બાય જી ઓફ એક્સ નું સૂત્ર તો એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. એફ બાય જી જોઈતું હોય તો બેવનો ભાગાકાર કરો એટલે તમને એફ બાય જી મળે. વાતમાં સમજ પડી ગઈ? પૂરું. કઈ વધારે તકલીફ પડે એવી કઈ આ વસ્તુ નથી. એમ જ વાંચે એટલે સમજ પડી જાય એવું છે. અને અહીંયા યાદ રાખજો કે છેદ કોઈ દિવસ 0 થવો જોઈએ નહીં. ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 16 અને 17. પહેલા ઉદાહરણ 16 સ્ટાર્ટ કરીએ છીએ. એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બે વાસ્તવિક વિધેય આપેલા છે. તો એફ પ્લસ જી ઓફ એક્સ, એફ માઇનસ જી ઓફ એક્સ, એફ જી ઓફ એક્સ, એફ બાય જી ઓફ એક્સ શોધો. ચાર વસ્તુ શોધવા કીધી. મોસ્ટ આઈએમપી દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં આવવાનો જ છે, પછી તમે કોઈ બી સ્કૂલમાં ભણતા હોય. સૌથી પહેલા ડેટા લખવાના. રકમમાં તમને જે બે વિધેય આપ્યા છે તે પહેલું વિધેય છે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર અને બીજું વિધેય છે જી ઓફ એક્સ બરાબર 2x + 1. ચાલો પહેલા શું શોધવા કીધું છે આપણને કીર્તન? એફ પ્લસ જી ઓફ એક્સ. ચાલો તો શોધવાનું ચાલુ કરીએ. એફ પ્લસ જી શોધવું હોય તો કેવી રીતના શોધાય? તો આ બેવનો સરવાળો એટલે કે એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. કિંમત મૂકી દો. એફ ઓફ એક્સ તમને રકમમાં એક્સ સ્ક્વેર આપેલું છે અને જી ઓફ એક્સ તમને 2x + 1 આપેલું છે. જો કોઈ સાદુરૂપ શક્ય હોય તો આપવાનું. અને અત્યારે કોઈ સાદુરૂપની જરૂર નથી, પરંતુ હા એક સાદુરૂપ અપાય. કઈ હકો કયું? આ પૂર્ણ વર્ગ છે. બરાબર છે. આ એક્સ પ્લસ 1 આખાનો વર્ગ છે. હવે તમારે અહીંયા એક્સ પ્લસ 1 આખાનો વર્ગ લખવું હોય તો તમે લખી શકો છો. ની લખો તો બી તમને આના પૂરા માર્ક્સ મળી જશે. પરંતુ માની લેવું કે કંઈક વસ્તુ કેન્સલ થતી હોય તો કેન્સલ કરવી ફરજિયાત છે. સાદુરૂપનો મતલબ આ થયો કે ભાઈ કંઈક ભાગ ચાલતો હોય, કંઈ કેન્સલ થતું હોય તો કરો. ચાલો એના પછી હવે સેકન્ડ શું શોધવાનું છે કીર્તન? એફ માઇનસ જી ઓફ એક્સ. ચાલો ધ્રુવાંશ, એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર શું લખાય? એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ. મૂકી દે બેવની કિંમત. એફ ઓફ એક્સ છે એક્સ સ્ક્વેર, પછી માઇનસ છે જી ઓફ એક્સ ની કિંમત. અહીંયા 2x + 1 ને માઇનસ આપજો તો -2x - 1. શું આનું કોઈ સાદુરૂપ આપી શકાય એવું છે? કોઈ સાદુરૂપ અપાશે નહીં. એમ નહીં કહેતા કે સર આ પૂર્ણ વર્ગ છે. એમ નહીં કહેતો ધ્રુવાંશ કે આ x - 1 આખાનો વર્ગ છે. કેમ કે x - 1 આખાના વર્ગમાં છેલ્લું પદ વત્તા આવે. x² - 2x + 1 આવે. ભૂલતા નહીં. અંતિમ પદ હંમેશા વત્તા આવે. એના પછી જાનકી હવે શું શોધવા કીધું છે આપણને? fg ઓફ x. શું શોધવા કીધું છે? fg ઓફ x. સૂત્ર fg ઓફ x નું સૂત્ર f ઓફ x ઇન્ટુ g ઓફ x. f ઓફ x શું છે? x² છે અને g ઓફ x શું છે? 2x + 1. તો હા આમાં તમારે સાદુરૂપ આપવું પડશે અને સાદુરૂપમાં કૌંસનો ગુણાકાર, આ બેનો ગુણાકાર 2x³ + x². પૈતું બીજું કઈ સાદુરૂપ શક્ય છે હવે? ના. કોમન કાર્ય તો આ જ આવી જાય. ચાલો એના પછી હવે છેલ્લે શોધવાનું છે ખૂબ જ અગત્યનું f બાય જી ઓફ એક્સ. તો આને લખાય એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. પરંતુ ભૂલતા નહીં હે એક વસ્તુ, તમે અહીંયા સાઈડ પર લખવું પડે જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0.
કેમ કે છેદ આવે એટલે આ સ્ટેપ ફરજિયાત. આને જો બાજુમાં લખવાનું ભૂલી ગયા તો તમારો અડધો માર્ક ગયો. આ તમને કહી દીધું. અને ઘણા બાળકો આ ભૂલ કરે છે. તમારી સ્કૂલમાં આ પૂછાવાનું જ છે, એટલે તમારે યાદ રાખવું પડશે. ધ્રુવાંશ, એફ ઓફ એક્સ ની કિંમત જી ઓફ એક્સ 2x+1. અહીંયા બી જી ઓફ એક્સ ની કિંમત મૂકવી પડશે. શું છે જી ઓફ એક્સ ની કિંમત? 2x+1 નોટ ઇક્વલ ટુ 0. પરંતુ આપણે અહીંયા એક્સ જોઈએ, એક્સ ને કરતા બનાવવો પડે. આમાં કઈ ભાગ ચાલે છે? કઈ સાદુરૂપ શક્ય છે? ના. એટલે આ તો આવી ગયું x² ના છેદમાં 2x+1. પણ આમાં એક્સ ને કરતા બનાવો તો એક્સ, પછી અહીંયા નોટ ઇક્વલ ટુ +1 સામે જશે તો -1, અને આ 2 આવશે છેદમાં. એટલે એક્સ નોટ ઇક્વલ ટુ -1/2. વાતમાં સમજ પડી? પતી ગયો દાખલો. બેઠો. 2 માંથી 2 માર્ક આવી ગયા. ક્લિયર? 4 વસ્તુના 2 માર્ક, એક વસ્તુનો અડધો માર્ક. ચાલો બીજી એક વસ્તુ કે અહીંયા એક્સ નોટ ઇક્વલ ટુ -1/2 નો મતલબ તમે આમાં f/g માં એક્સ ની જગ્યાએ -1/2 નથી મૂકી શકતા. કેમ ખબર ધ્રુવાંશ? આ -1/2 ને તું છેદમાં મૂક, છેદ 0 થઈ જશે. એટલા માટે જ આપણે છેદને 0 થતા બચાવી લીધો. કેવી રીતના બચાવ્યો? બાજુમાં લખી દીધું કે x -1/2 નહીં લેતા. ચલો ઉદાહરણ 17 સેમ આવો જ છે. સૌથી પહેલા એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ શું આપેલું છે? અહીં બોલજે ધ્રુવાંશ. એફ ઓફ એક્સ વર્ગમૂળ એક્સ. ધ્રુવાંશ જી ઓફ એક્સ. જી ઓફ એક્સ બરાબર એક્સ એ કયું વિધેય કહેવાય? કહી શકશો? તદેવ વિધેય કહેવાય. સરસ. ચાલો ખાલી નોલેજ માટે પૂછ્યું. આ દાખલામાં એ બધી વસ્તુનું કઈ કામ નથી. શોધવા શું કીધું છે? ભલા આ તો રકમ અધૂરી નીકળી. રકમ અધૂરી જ છે. કઈ નહીં, ચોપડીમાંથી આપણે રકમ લઈ લઈએ. ચાલની ભાઈ, ચાલની. ક્યાં ગયો? ક્યાં ગયો? સ્ટાન્ડર્ડ 11 મેથ્સ ચેપ્ટર નંબર 2. ચાલો જોઈ લઉં રકમમાં. આ 4 વસ્તુ શોધવા કીધી છે. જોઈ લીધી બધાએ? કીર્તન તું એ જોયું? કઈ 4 વસ્તુ દેખાઈ ગઈ? તો આ 4 વસ્તુ તમારે શોધવાની છે. ચાલો ધ્યાન આપજો. પહેલા શોધવાનું છે એફ પ્લસ જી ઓફ એક્સ. તો ચાલો શોધવાનું ચાલુ કરીએ. એફ પ્લસ જી ઓફ એક્સ બરાબર શું લખી શકાય? એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. ચાલો બેવની કિંમત મૂકી દો. એફ ઓફ એક્સ છે વર્ગમૂળ એક્સ અને જી ઓફ એક્સ છે એક્સ. શું કોઈ સાદુરૂપ, કોઈ સરવાળો શક્ય છે? ના. કરવું હોય તો વર્ગમૂળ એક્સ કોમન નીકળે, પરંતુ એવું કરવાથી કંઈ ફાયદો થવાનો નથી. તો પછી કોમન કાઢીને વગર કામનો દાખલો ખેંચ નહીં કરો. ચાલો એના પછી સેકન્ડ શું શોધવાનું છે? એફ માઇનસ જી ઓફ એક્સ. એફ માઇનસ જી ઓફ એક્સ ને લખાય એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ. બેવની કિંમત મૂકી દો. જાનકી એફ ઓફ એક્સ વર્ગમૂળ એક્સ અને જી ઓફ એક્સ છે એક્સ. સેમ આમાં બી કોઈ સાદુરૂપ હવે કરવાનું નથી. ચલો એના પછી શું શોધવાનું છે? એફ જી ઓફ એક્સ. એફ જી ઓફ એક્સ બરાબર લખાય એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. એફ ઓફ એક્સ છે વર્ગમૂળ એક્સ અને જી ઓફ એક્સ છે એક્સ. તો શું અહીંયા કોઈ સાદુરૂપ શક્ય છે? હા. એક્સ રૂટ એક્સ. ના. એક્સ રૂટ એક્સ ની બીજું કોઈ સાદુરૂપ? આધાર સરખા ઘાતનો સરવાળો. વર્ગમૂળ એક્સ એટલે એક્સ ની કેટલી ઘાત કહેવાય? અને આ એક્સ એટલે એક્સ ની 1 ઘાત. તો આધાર સરખા તો ઘાતનો સરવાળો. યસ, 1/2 માં 1 ઉમેરીએ તો 3/2 થાય. તો આ છે એફ ઇન્ટુ જી ઓફ એક્સ નો જવાબ. ધ્રુવાન સમજ પડી? આ સાદુરૂપ આપવું પડશે આપણે. ચાલો એના પછી કીર્તન હું ઓઢવા કીધું છે આપણને? એફ બાય જી ઓફ એક્સ. યસ, આને લખાય એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. ભૂલતા નહીં ભાઈ, બાજુમાં જ્યાં જી ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એફ ઓફ એક્સ શું છે? રૂટ એક્સ અને છેદમાં જી ઓફ એક્સ છે એક્સ. જ્યાં
યસ, જી ઓફ એક્સ ની કિંમત એક્સ છે એટલે એક્સ નોટ ઇક્વલ ટુ 0. આમાં એક્સ ને કરતા બનાવવાનો હોય, આગળના દાખલામાં એક્સ ને કરતા બનાવેલો, પરંતુ અહીંયા તો એક્સ ઓટોમેટિક કરતા બનેલું તૈયાર જ છે. ચાલો હવે અહીંયા ભાગ ચાલશે. નીચે એક્સ છે ને, એક્સ ને વર્ગમૂળ એક્સ ગુણ્યા વર્ગમૂળ એક્સ લખાય, છેદના એક્સ ને વર્ગમૂળ એક્સ ગુણ્યા વર્ગમૂળ એક્સ લખાય, આવડી જાય. એટલે હું આવ્યું 1/√x. સમજ પડી જશે બધાને, જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ 0. યસ, એ પણ ચાલે. તમે અહીંયા એક્સ ની 1/2 ઘાતને ઉપર લઈ જાઓ અને એવું જવાબમાં લખી દો એક્સ ની ઘાતમાં -1/2, તો પણ ચાલે, પરંતુ સૌથી બેસ્ટ આ જ દેખાય છે. બરાબર. ચાલો પૈતું. કોઈને કઈ તકલીફ આવે ઉદાહરણના દાખલામાં? બે દાખલા કેવા છે? મોસ્ટ આઈએમપી છે તમારી સ્કૂલની પરીક્ષા માટે. એના પછી સ્વાધ્યાય 2.3 ઉદાહરણના દાખલા આપણે કાલે કરેલા એવા જ સ્વાધ્યાયના દાખલા છે. પ્રશ્ન 1માં કયો સંબંધ વિધેય છે? કારણ આપો. વિધેય હોય તો પ્રદેશને વિસ્તાર લખો. ચાલો, તમને બહુ સારી રીતે ઓળખતા આવડે છે. જો પ્રથમ ઘટકનું પુનરાવર્તન થાય તો એનો મતલબ વિધેય ન કહેવાય. તો અહીંયા કોઈ પણ પ્રથમ ઘટકનું કોઈ પણ ક્રમયુક્ત જોડમાં પુનરાવર્તન થતું નથી. એટલે કે આ સંબંધ અથવા આપેલ સંબંધ શું છે? આપેલ સંબંધ વિધેય છે. હવે જો આ સંબંધ વિધેય છે તો આપણને રકમમાં બીજી બે વસ્તુ માંગેલી છે, તો આનો પ્રદેશ શું થશે? 2, 5, 8, 11, 14, 17. વિસ્તાર બી માંગેલો છે. બસ બધામાં એકરો જ છે કે બધા એકરા પર તીર માર્યું. આને કયું વિધેય કહેવાય ખબર? અચર વિધેય. જવાબમાં એક સિવાય બીજું કઈ આવતું નથી. ચાલો એના પછી છે ને વિધેય. હા, આપેલ સંબંધ વિધેય છે. પ્રદેશ 2, 4, 6, 8, 10, 12, 14 અને વિસ્તાર છે 1, 2, 3, 4, 5, 6, 7. એના પછી આપેલ સંબંધ વિધેય નથી. કેમ કે એનું કારણ ઘટક એકને કેટલા પ્રતિબિંબ છે? કારણ કે ઘટક એકને 2 પ્રતિબિંબ 3 અને 5 છે. પૈતું. સમજ પડતી છે ને? નોટબુક ચેક કરાવતા છો ને તમે લોકો? આવતીકાલે ચેક કરાવી દેજો. શનિવાર છે ને, સોમવારે રાખવી છે એટલે તમે લેસન હવે સોમવારે જ બતાવો અઠવાડિયામાં. શું વાત છે? હે નહીં, હવે અઠવાડિયામાં 2 વાર બતાવો લેસન. નહીં તો રવિવારે જ કરે લેસન, આખું અઠવાડિયું કઈ કરે નહીં. પછી રિવિઝન કેવી રીતના થાય? સાચી વાત ને કીર્તન? હું કેવું કીર્તન? હા પાડ. હે હા, જો કીર્તને હા પાડી. ને ધ્રુવાંશ તારે? વેરી ગુડ. રોજનું રોજ કરે છે ને? ચલો નેક્સ્ટ દાખલો. ચલો હવે મજા આવશે. નીચેના વિધેયોના પ્રદેશ અને વિસ્તાર શોધો. જો બધાને કહી દેમ છો વગર કામના ગપ્પા મારું જવાબ નહીં આપતા, મગજથી જ જવાબ આપજો. આ તમને કહી દીધું ને મારું મગજ ફરી જશે હવે તો. પ્રદેશ અને વિસ્તાર આ કઈ મામૂલી પ્રશ્ન નથી, બહુ અગત્યની વસ્તુ છે. ને જો આ તમે જવાબ નહીં આપી હઈકા તો સમજી લેવું કે તમે વગર કામનું સાયન્સ લઈ લીધું છે. તમે વિચાર શક્તિથી નવરા પડો છો, એમ જ સમજી લેજો. સાયન્સ એટલે કોની વસ્તુ છે કે જે બાળકો વિચારશીલ હોય. ને તમને હું વિચારતા બી શીખવાડું છું. હું વિચારવાનું, જ્યારે બી પ્રદેશની વાત આવે ત્યારે હું વિચારવાનું. આર ની બોલ. પ્રદેશની વાત આવે એટલે વિચારવાનું કે આર માંથી કઈ કઈ વસ્તુ એક્સ ની જગ્યામાં મૂકી શકાય. જેટલું બી મૂકી શકાય તે બધું જ પ્રદેશમાં આવે. અને વિસ્તાર એટલે પ્રદેશની તમામ કિંમતોને વિધેયમાં મૂક્યા પછી મળતા પ્રતિબિંબનો ઘન. તમામ કિંમતોનું પ્રતિબિંબ વિચારવાનું. તમામ. ચાલ પેલા પ્રદેશ બોલવાનો. પ્રદેશ આર કન્ફર્મ. તમામ વાસ્તવિક સંખ્યા તો સાચી વાત છે. તમે સાચી જ વાત છે. એક્સ ની જગ્યામાં કઈ બી મૂકી શકો, કોઈ બી વાસ્તવિક સંખ્યા મૂકી શકો. હું ની મુકાય છે એવું કઈ એક્સ ની જગ્યાએ ની મુકાય? બધું જ મુકાય. કેમ કે એ માઇનસ ને અત્યારે તું નહીં જો, એક્સ ની જગ્યાએ તારાથી હું મુકાય? બધું જ મુકાય. કઈ એવી વસ્તુ નથી કે જે તમારાથી નહીં મુકાય. તમે જે ઈચ્છા હોય તે મૂકી શકો છો. વાતમાં જ પડી.
મતલબમાં હું નહીં મૂકી શકાય, તો જે મૂકવાથી જવાબ નહીં આવે તે નહીં મુકાય. પરંતુ તમને અહીંયા જવાબ માનાંકના જવાબમાં કંઈક તો મળે જ. એટલે આનો પ્રદેશ છે આર. બરાબર. અહીં માનાંક એક્સમાં એક્સ એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. સાચી વાત. અને જો એક્સ એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એનો મતલબ કે માટે વિધેય એફ નો પ્રદેશ છે આર. હવે એ લોકોએ પૂછેલું છે વિસ્તાર. પ્રદેશ છે આર, તમામ વાસ્તવિક સંખ્યાના આમાં મૂકવાથી મળતું પ્રતિબિંબનો ઘન. હવે માનાંક એક્સ નો જવાબ હંમેશા કેવો આવે? ધન જ આવે. પરંતુ અહીંયા થવાનું હું ખબર, આ જે માઇનસની નિશાની છે ને તે દરેક ધન જવાબને હવે ઋણ કરી દેશે. અહીંયા થોડી કિંમતો હું મૂકું છું રેન્ડમ. મેં 0 મૂકું છું તો અહીંયા માઇનસ માનાંક 0. 0 નું માનાંક તો 0, પણ આગળ માઇનસ છે એટલે -0. -0 બી 0 જ કહેવાય. એફ ઓફ માની લો કે અહીંયા મૂકીએ 1, તો માઇનસ માનાંક 1. 1 નું માનાંક 1 અને આગળ જે માઇનસ છે તે 1 ને આપવાનું, તો -1. સમજ પડી? એફ ઓફ 5 માઇનસ માનાંકમાં 5 એટલે -5 થશે. એફ ઓફ -2 માઇનસ માનાંકમાં -2. ધ્રુવાંશ -2 નું માનાંક +2 અને +2 ને પાછું આગળ વાળું માઇનસ લાગે એટલે -2. એફ ઓફ -3/7 માઇનસ માનાંકમાં -3/7 એટલે આ ભલે પ્લસ થઈ ગયું પણ આગળ વાળું માઇનસ આવશે એટલે પાછું માઇનસ. બોલો, માનાંક બિચારું બધું પ્લસ કરે ને પેલું માઇનસ આવીને એની હાથે લાગીને માઇનસ થઈ જાય. સમજ પડી વાતમાં? એટલે કે અહીંયા દર વખતે જવાબમાં તમને શું મળી રહ્યું છે? ઋણ સંખ્યા મળે છે અથવા 0 મળે છે. હવે ઋણ સંખ્યામાં કઈ કઈ મળે છે? તમામે તમામ પૂર્ણાંક, પ્રાકૃતિક, વાસ્તવિક, સમય, અસમય. કેવી ઋણ સંખ્યા મળે છે? કેવી પણ ઋણ પૂર્ણાંક મળે છે, ઋણ સમય સંખ્યા, ઋણ અસમય સંખ્યા કે ઋણ વાસ્તવિક સંખ્યા? ઋણ વાસ્તવિક. એમ વાસ્તવિક શબ્દ બોલો. જે ઋણમાં તમને જે જોઈતું હોય તે મળે. ધ્રુવાંશ, તને જવાબમાં શું જોઈતું છે? ધ્રુવાંશના જવાબમાં જોઈએ છે -7. તને જ જોઈતું છે ને, તો √7 લઈ લે. ચાલ, એક્સ ની જગ્યાએ આવી જાય -7. તમને જવાબમાં જે જોઈતું હોય તે તમે સવાલમાં લઈ લો. જવાબમાં -7 જોઈતું હોય તો સવાલમાં કાં તો -7 લઈ લો કાં તો +7. બેવનો જવાબ -7 છે. વાતમાં સમજ પડી? તો જોજો, એટલે એટલું તો ખબર પડી ગઈ કે આના વિસ્તારમાં છે 0 અને તમામ ઋણ વાસ્તવિક સંખ્યા. પણ હવે આનો વિસ્તાર શોધવાની એક પ્રોસેસ સમજો. માનાંકનો વિસ્તાર તમને ખબર છે ને? પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે, r એટલે પ્રદેશ, પ્રદેશમાંથી કોઈ બી x લેવો તે x માટે x નું માનાંક હંમેશા 0 કે તેથી મોટું થાય. પરંતુ x ની માનાંકની અગાડી માઇનસની નિશાની છે ને, એટલે અહીંયા માઇનસની નિશાની લાવી હોય તો બે બાજુ -1 વડે ગુણવું પડે. એટલે માઇનસ માનાંક x 0 ગુણ્યા -1 એટલે 0. અસમતાનો નિયમ છે, ઋણ સંખ્યા વડે ગુણાકાર અથવા ઋણ સંખ્યા વડે ભાગાકાર થાય તો અસમતા ઉલટાય. ગ્રેટર ઓર ઇક્વલ નું થઈ જાય લેસ ઓર ઇક્વલ. આ શું છે? આ શું છે? એટલે આની નીચે લખી દીધું એફ ઓફ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 0. એફ ઓફ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 0 નો મતલબ એફ ઓફ એક્સ એ હંમેશા 0 કે તેથી નાનું છે. એટલે એફ ઓફ એક્સ એ હંમેશા 0 છે કે ઋણ છે, અને ઋણનો મતલબ તમામ ઋણ વાસ્તવિક સંખ્યા માટે એફ નો વિસ્તાર લખાવો. ઇન્ટરવલ લખાવો. 0 ઓપન -∞ ટુ ક્લોઝ 0. 0 અને 0 કરતા નાની તમામ સંખ્યા, 0 કરતા નાની એટલે -∞ તરફ જવાનું. સમજ પડતી છે તમને? સંખ્યા રેખા પર અહીંયા 0 આવે. એફ ઓફ એક્સ 0 કે 0 કરતા નાનું છે તો 0 કરતા નાની એટલે આ બધું થયું ને. અહીંયા -∞ આવે એટલે આ રહ્યો અંતરાલ. 0 ને બી લેવાનો છે કેમ કે 0 ને ઇક્વલ છે.
સમજ પડતી છે વાતમાં? ચાલો પૈતું પ્રશ્ન 2. હવે આમાં જોવો શું કીધું છે. એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં 9 માઇનસ એક્સ સ્ક્વેર. પ્રદેશ એક્સ ની જગ્યાએ જે બી મુકાય તે બધું જ પ્રદેશમાં કહેવાય. એક વિદ્યાર્થી બોલ્યો આર. જો તમે એમ કહેશો કે પ્રદેશ છે આર, તો એનો મતલબ હું આર માંથી કઈ બી આમાં મૂકી શકું, તો હું મૂકવા જઈ રહ્યો છું આર માંથી 5 ને. 5 નો વર્ગ 25, વર્ગમૂળમાં 9 ઓછા 25 કેટલા થાય? વર્ગમૂળમાં -16 કેટલું થાય? -16 નું વર્ગમૂળ અવ્યાખ્યાયિત. વર્ગમૂળમાં કોઈ દિવસ ઋણ સંખ્યા નહીં આવે. કોણ કહેતું હતું આર? મગજથી કામ કર ધ્રુવ, ઉતાવળ બી એટલી બધી નથી કરવાની. જોજો વર્ગમૂળ છે એટલે હું વિચારવાનું કે વર્ગમૂળની અંદર જે બી હોય તે ધન રહેવું જોઈએ. એવા જ એક્સ લેવાય કે જે એક્સ વર્ગમૂળની અંદર જે બી લખેલું છે તેને ઋણ ના થવા દે. વર્ગમૂળની અંદર જે લખેલું છે તેને ધન જ રાખે. હવે હું અહીંયા થોડીક રેન્ડમ કિંમત અહીંયા પહેલા મૂકી દઉં છું કે જેથી તમને થિંકિંગ માટે મદદ મળે. હું પહેલા એક્સ બરાબર 0 મૂકું છું. એફ ઓફ 0 વર્ગમૂળમાં 9 ઓછા 0 નો વર્ગ 0. 9 માંથી 0 જાય તો 9, 9 નું વર્ગમૂળ 3. એના પછી એફ ઓફ 1 એટલે વર્ગમૂળમાં 9 ઓછા 1 નો વર્ગ 1. 9 માંથી 1 જાય તો 8. 8 નું વર્ગમૂળ 2, વર્ગમૂળ 2. હવે 1 ની જગ્યાએ -1 લેતે તો શું જવાબ આવતે? -1 નો વર્ગ +1 થાય. 9 માંથી 1 જાય તો 8 આ જ આવે ને. એટલે બેવનું આમાં જ આવી ગયું. +1 નું બી આવી ગયું, -1 નું બી. એવી રીતના એફ ઓફ +or-2 9 ઓછા +2 નો વર્ગ બી 4, -2 નો વર્ગ બી 4 એટલે વર્ગમૂળમાં 5. એફ ઓફ +or-3 વર્ગમૂળમાં 9 ઓછા +or-3 નો વર્ગ 9. 9 માંથી 9 જાય તો 0, 0 નું વર્ગમૂળ 0. હવે હું 4 લેવા તો 4 નો વર્ગ 16 એટલે સમજો એક્સ નો વર્ગ 9 થી મોટો થયો તો લોચો પડે. એટલે 3 ની ઉપર નહીં જવાય. 3 ની ઉપર જહો તો અહીંયા વર્ગ 9 ની ઉપર જશે. -3 અને 3 ની વચ્ચેનો ભાગ. -3 અને 3 ને બી લેવાના. -3 અને 3 ની વચ્ચેનું બધું જ લેવાનું. બધી જ વાસ્તવિક સંખ્યા લેવાની. -3 અને +3 વચ્ચેની બધી જ વાસ્તવિક ની, તો એમાંથી હું નહીં લેવાનું. પોઈન્ટ વાળી નહીં લેવાય. -3 અને +3 વચ્ચેની પોઈન્ટ વાળી કઈ સંખ્યા તું નહીં લે? 1.2, 1.3 બધું જ લેવાય. તો જવાબ આવી ગયો છે -3 થી +3 એ જવાબ છે. -3 અને +3 વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યા લેવાય. હું વાંધો શું છે? શું કઈ ક્લોઝ -3 ટુ ક્લોઝ 3 બરાબર છે. ખ્યાલ આવી જશે. ધ્રુવાંગ જો આને કહેવાય ટ્રાય એન્ડ એરર મેથડ. અમુક કિંમતો મૂકવાથી ખબર પડી ગયું પ્રદેશ વિસ્તાર બી અહીંયા ખબર પડી ગઈ આમાં. હવે એક્ઝેક્ટ મેથડ હું તમને કરાવું. તમને આના માર્ક નહીં મળે પરીક્ષામાં. આના માર્ક કોઈ નથી. હવે જે લખા તેના માર્ક્સ છે. અહીંયા બી આના કઈ માર્ક નહીં હતા. ચલો હવે માર્ક્સ લેવાનું ચાલુ કરીએ. નિયમ એટલો છે પ્રદેશનો કે રકમને કોઈ તકલીફ નહીં પડવી જોઈએ. અને તકલીફ ક્યારે નહીં પડે કે જ્યારે 9 ઓછા x² એ 0 કે 0 થી મોટું રહી. વર્ગમૂળની અંદર જે લખેલું છે તે 0 કે 0 થી મોટું હોય. તો પ્રદેશ માટે આ 9 ઓછા x² એ ફરજિયાતપણે 0 કે 0 થી મોટું હોવું જોઈએ. પ્રદેશ એટલે x ની કિંમતનો અંતરાલ. ચાલો કરતા બનાવો. x ને કરતા બનાવો. x² પેલી બાજુ 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ -x² પેલી થઈ જાય તો +x². જ્યારે બી અસમતા સાથે કામ કરો ત્યારે લેસ ઓર ઇક્વલમાં કામ કરવાની આદત રાખો. મારે અહીંયા ગ્રેટર ઓર ઇક્વલની જગ્યાએ લેસ ઓર ઇક્વલ જોઈતું હોય તો આ બેવને સ્થાન બદલી નાખો. 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x² તો થાય x² લેસ ઓર ઇક્વલ ટુ 9. મારે અહીંયા x² ની મારે અહીંયા x જોઈએ છે. આ સ્ક્વેર કરવા માટે મારે શું કરવાનું? અમે વર્ગમૂળ લેવાનું. એટલે x લેસ ઓર ઇક્વલ ટુ કેટલા? વર્ગમૂળમાં 9 એટલે 3 ને +or-3 એવું કેવું છે માનજીભાઈનું. ચાલો હવે જોજો હું તમને એક્ઝેક્ટ સમજાવું. તમે અહીંયા ચલ હાથે કામ કરો છો અને ચલ હાથે કામ કરો ને એટલે આખી વિચારવાની સિસ્ટમ અલગ હોય. તમારે અહીંયા વર્ક કરવો છે તો તમે 10માં હતા ત્યાર સુધી x² બરાબર 9 આવે
તો આ સ્ક્વેર ને કરીએ એટલે હંમેશા સામેની સાઈડ વર્ગમૂળ લાગે ને અહીંયા પ્લસ ઓર માઇનસ બી આવે, એટલે પ્લસ ઓર માઇનસ 9 નું વર્ગમૂળ 3, કેમ કે 3 નો વર્ગ બી 9 થાય, માઇનસ 3 નો વર્ગ બી 9, પરંતુ અહીંયા અસમતા છે અને અસમતામાં આવું નહીં આવે. બેઉ બાજુ તમારે અહીંયા વર્ગ કરવા માટે બેઉ બાજુ વર્ગમૂળ લેવાનું. બેઉ બાજુ શું લેવાનું? વર્ગમૂળ લીધું. બેઉ બાજુ વર્ગમૂળ. વર્ગમૂળ એક્સ સ્ક્વેર કેટલું થાય? ખોટું, માનાંક એક્સ. વર્ગમૂળ એક્સ સ્ક્વેર માનાંક એક્સ થાય. તું જેઈમાં ભણેલો છે પણ આ બધા નથી ભણ્યા. વર્ગમૂળ એક્સ સ્ક્વેર માનાંક એક્સ થાય. બરાબર? કેમ માનાંક કેમ લીધું? કેમ કે વર્ગમૂળ હંમેશા ધન આવે. હવે તમે જો વર્ગમૂળ એક્સ સ્ક્વેર બરાબર ખાલી એક્સ લખો તો ખોટું કેમ કહેવાય? એક્સ ઋણ નીકળ્યો તો. એક્સ એ ચલ છે, ચલે કોઈ બી કિંમત ધારણ કરે. ચલ ધન કિંમત બી ધારણ કરે, ઋણ કિંમત બી ધારણ કરે. કીર્તન, ચલ હાથે કામ કરીએ એટલે આખી થિંકિંગ અલગ. ચલ હાથે કામ કરીએ એટલે આપણે વર્ગમૂળ એમ કહે કે ભાઈ વર્ગમૂળ હંમેશા ધન. અને જો તું એ વર્ગમૂળ એક્સ સ્ક્વેર ને એક્સ લખે તો એક્સ ધન હોવો જોઈએ, પણ તું ગેરંટી આપે કે એક્સ ધન છે. એક્સ તો ઋણ બી હોય એટલે માનાંક આપ. એટલે માનાંક એ એક્સ ને ધન કરી નાખે, માનાંક એ હાચવી લે. સમજી ગયા? 9 નું વર્ગમૂળ. હવે એમ નહીં કે માનાંક ટોન. બરાબર? કેમ કે માનાંક ટોન બી ટોન જ થાય. ચાલો, માનાંક એક્સ લેસોર ઇક્વલ ટુ ટોન. હવે તમારે વિચારવાનું એ છે કે કઈ કઈ સંખ્યાઓનું માનાંક ટોન કે ટોન થી નાનું હોય. કોનું માનાંક ટોન કે ટોન થી નાનું હોય? 0 નું માનાંક 0, ટોન થી નાનું. 1 નું માનાંક 1, ટોન થી નાનું. 2 નું માનાંક 2, ટોન થી નાનું. 3 નું માનાંક 3, એ ટોન જેટલું કે ટોન થી નાનું. -1 નું માનાંક 1, ટોન થી નાનું. -2 નું માનાંક 2, ટોન થી નાનું. -3 નું માનાંક 3, જે ટોન જેટલું. પછી 4 નું માનાંક 4, જે ટોન થી નાનું નથી. એટલે કે -3 થી ટોન વચ્ચેની સંખ્યાનું માનાંક ટોન કે ટોન થી નાનું થાય. કોની એટલે કે જો માનાંક એક્સ લેસોર ઇક્વલ ટુ ટોન હોય તો એક્સ જે છે તે -3 થી +3 ની વચ્ચે છે. કેમ કે -3 થી +3 વચ્ચેની સંખ્યાનું માનાંક ટોન થી નાનું થાય જ. સમજ પડી? બરાબર? અહીંયા સ્ટેપ કેવી રીતના બને છે? થિંકિંગ થી. લોજિકલ સ્ટેપ છે, લોજિકલ. બરાબર? કેવા સ્ટેપ છે? લોજિકલ સ્ટેપ. ચાલો, એના પછી આપણે આવી ગયો પ્રદેશ, આવી ગયો. એક્સ શોધવાનો હતો ને, શોધાઈ ગયો. માટે એફ નો પ્રદેશ શું આવ્યો? ક્લોઝ ઇન્ટરવલ -3 to 3. ચલો વિસ્તાર શોધી કરો. વિસ્તારનો થોડોક આઈડિયા અહીંયાથી આવી જાય. આ પ્રતિબિંબ પરથી આવી જાય થોડોક આઈડિયા. મને વિસ્તાર કે. ચાલ ધ્રુવંશ, તું વિસ્તાર સમજી ગયો હું આવું હે? જાનકી, હાય, ચાલ સમજ, વિચારો. વિસ્તાર 0 આવ્યો, વર્ગમૂળ 5, 2 વર્ગમૂળ 2 ને 3. દરેક સંખ્યા ધન છે. કેમ? કેમ કે વર્ગમૂળ હંમેશા ધન જ આવે. એટલે કે જવાબ 0 કે 0 થી મોટો છે. કેટલો મોટો? 0 કે 0 થી મોટો, પણ કેટલો મોટો જવાબ છે? સૌથી મોટો જવાબ કયો? 3. કેમ કે વર્ગમૂળ 9 સૌથી મોટા, વર્ગમૂળ 8 એના કરતા નાના, વર્ગમૂળ 5. 0 થી 3 બરાબર છે. વિસ્તાર શું છે? 0 થી 3. કયો ઇન્ટરવલ? ઓપન કે ક્લોઝ? ક્લોઝ. કેમ કે 0 અને 3 પણ છે. 0 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા. હવે તમે એમ નહીં કહેતા કે સર 0 અને 3 ની વચ્ચે તો 2 હો આવે, જવાબમાં 2 ક્યાં આવ્યો? તમને જવાબમાં 2 જોઈતો હોય તો હું લાવી આપું. બરાબર? આના બરાબર 2 લઈ લેવાનું. 2 નો વર્ગ 4, 9 ઓછા 4 થાય 5, વર્ગમૂળ 5. વર્ગમૂળ 5 લેવ, એક્સ બરાબર વર્ગમૂળ 5 લેવ તો જવાબમાં 2 આવશે. વર્ગમૂળ 5 નો વર્ગ 5, 9 માંથી 5 જાય તો 4, 4 નું વર્ગમૂળ 2. સમજ પડતી છે વાતમાં? હવે વિસ્તાર જોઈને તો ખબર પડી કે વિસ્તાર શું આવે, પણ ગણતરી એવા સમજો. વિસ્તાર કોના પરથી શોધાય? જાનકી, પ્રદેશ પરથી. કોના પરથી શોધાય? પ્રદેશ. અને પ્રદેશ અહીંયા લખેલો છે. આ છે એક્સ નો અંતરાલ. અહીં એક્સ નો પ્રદેશ -3 થી +3 આવેલો ને. હવે આજે તમને પ્રદેશ મળ્યો છે તેના પરથી આ રકમ બનાવો. જ્યારે બી વિસ્તાર શોધવાનો હોય ત્યારે પ્રદેશમાંથી રકમ બનાવવાની. રકમ. હવે અહીંયા એક્સ છે પણ રકમમાં એક્સ સ્ક્વેર છે, એટલે એક્સ ને બનાવો એક્સ સ્ક્વેર. એક્સ ને એક્સ સ્ક્વેર બનાવવો તો
અહીંયા વર્ગ લેવો પડે, પરંતુ વર્ગ લેવાનો એવો મિનિંગ નથી. વિચારવાનું કે જો એક્સ એ -3 થી 3 ની વચ્ચે હોય તો એક્સ નો વર્ગ કેટલો હોય. ઘણા બાળકો શું કરે, સર અહીંયા વર્ગ જોઈતો છે ને, બધાનો વર્ગ કરી દેવું. -3 નો વર્ગ 9, અહીંયા એક્સ સ્ક્વેર, 3 નો વર્ગ 9, એટલે એક્સ નો વર્ગ 9 ને 9 ની વચ્ચે છે. આવી રીતના નહીં થાય. લોજિકલ થિંકિંગ, તમારી થિંકિંગ થી જવાબ લાવો કે જો એક્સ એ -3 થી 3 ની વચ્ચે હોય તો એક્સ નો વર્ગ કોની કોની વચ્ચે હોય. -3 થી 3 વચ્ચેની સંખ્યાનો વર્ગ કોની કોની વચ્ચે હોય. અહીંયા 0, 1, 2, 3, -1, -2, -3. ચાલો આ બધાનો વર્ગ કરો. -3 નો વર્ગ 9, -2 નો વર્ગ 9, કોણ બોલ્યું 9, 4, -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. -3 થી 3 વચ્ચેની સંખ્યાનો વર્ગ કોની કોની વચ્ચે દેખાય છે. 0 થી 9 ની વચ્ચે. 0 થી 9 ની વચ્ચે. સમજ પર હે. -3 થી 3 વચ્ચેની સંખ્યાનો વર્ગ 0 થી 9 ની વચ્ચે હોય છે. હવે અહીંયા એક્સ સ્ક્વેર ની આગળ નિશાની કઈ છે. ધ્રુવાંશ અહીંયા માઇનસ લઈ આવ. ધ્રુવાંશ અહીંયા આપણે આ વસ્તુ બનાવવાની છે, ભૂલતો નહીં તું. એક એક કરીને બધું લાવવાનું છે. પહેલા અહીંયા વર્ગ લાવ્યા, હવે આ માઇનસ ને અહીંયા અગાડી લાવ. ને માઇનસ લાવવા માટે આખાને કેટલા વડે ગુણવાનું, -1 વડે. 0 ગુણ્યા -1 0, એક્સ સ્ક્વેર ને માઇનસ વડે ગુણ્યા તો -x સ્ક્વેર, 9 ને -1 વડે ગુણ્યા તો -9. પરંતુ લેસ ઓર ઇક્વલ નું થઈ જાય ગ્રેટર ઓર ઇક્વલ, કેમ કે ઋણ સંખ્યા વડે ગુણાકાર. હવે આ -x સ્ક્વેર આવી ગયો. હવે શું જોઈએ, 9. શું જોઈએ 9. અહીંયા 9 કાઠી લાવું, બધામાં 9 ઉમેરી દઉં. 0 વત્તા 9, અહીંયા 9 ઉમેરીએ તો 9 ઓછા x સ્ક્વેર, અહીંયા 9 ઉમેરે તો 9 ઓછા 9 0. હવે જો આને શું લાગેલું છે, તો અહીંયા વર્ગમૂળ કાઠી લાવું, બધાને વર્ગમૂળ આપી દઉં. 9 નું વર્ગમૂળ ગ્રેટર ઓર ઇક્વલ, અહીંયા વર્ગમૂળ લગાવી દઉં. ગ્રેટર ઓર ઇક્વલ, અહીંયા વર્ગમૂળ 0. આ શું આવી ગયું, શું આવી ગયું. આપણે એ તો ટાર્ગેટ હતો x ને f(x) બનાવવાનો, એવો જ ટાર્ગેટ હતો ને. તો લખી દે માની જગ્યાએ f(x). 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ f(x) ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. યાદ રાખજો, છેલ્લો જે જવાબ છે તે લેસ ઓર ઇક્વલ માં લાવજો. આમાં લાવજો, લેસ ઓર ઇક્વલ માં લાવજો. એટલે આને ઉલટાવી દેવું. 0 આગળ, લેસ ઓર ઇક્વલ ટુ f(x) લેસ ઓર ઇક્વલ ટુ 3. એટલે કે f(x) નો જવાબ 0 ને 3 ની વચ્ચે છે, એટલે વિસ્તાર આવી ગયો. f નો વિસ્તાર બોલો, f નો વિસ્તાર ક્લોઝ 0 થી 3. પૈતો દાખલો કોને નહીં સમજ પડી. ધ્રુવાંશ કયા સ્ટેપમાં નહીં સમજ પડી બોલી દે. આગળ વધીએ. એના પછી પ્રશ્ન 3 એકદમ ફાલતુ અને જાય એમાંનો દાખલો આવી ગયો છે, કરાવવાની મને હરમ આવે એવો. f(x) બરાબર 2x ઓછા 5 આપેલું છે, તો આ બધું હોઠો. ચાલો f(0) દાખલો ચાલુ કરો ત્યારે પહેલા અહીંયા લખવાનું f(x) બરાબર 2x ઓછા 5. f(0) એટલે જ્યાં બે x હોય ત્યાં 0 મૂકવાનું. અહીંયા 0 ઓછા 5 એટલે -5. ભાઈ પટાઈ દેજો ભાઈ, આ બધું પટાઈ દેજો, સારું નહીં લાગે આવું કરાવવાનું. ચાલો, T એટલે સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર આપેલું છે ભાઈ. T of C, આ T of C માં C એટલે હું સેલ્સિયસ, આ C એટલે સેલ્સિયસ, અને આખું T of C શું, આખું T of C ફેરનહીટ. સમજ પડી. C એટલે સેલ્સિયસ ને C ને T માં મૂકીએ તો T of C થયો ફેરનહીટ. ચાલો ભાઈ, તો T of 0, T of 28 ના બધું હોતો. તો આ પહેલું તો તમે હોમવર્કમાં લેવું. આ એક ત્રીજું કરાવી દઉં. T of -10 એટલે જ્યાં બી C દેખાય ત્યાં -10 મૂકો. 9 કૌંસમાં C ની જગ્યાએ -10 છેદમાં 5 વત્તા 32 સાદુરૂપ. 5 દુ 10, આ માઇનસ ને 12, 9 દુ આ વત્તા 32, 32 માંથી 18 જાય તો. ચાલો હવે આમાં ઊંધું છે. T of C આપી દીધા 212, તો C શોધો. દર વખતે C માંથી T of C શોધતા હતા ધ્રુવાંશ, આ વખતે ઊંધું છે. T of C માંથી C શોધવાનું. T of C નું સૂત્ર શું છે ભાઈ સાહેબ, 9C ના છેદમાં 5 વત્તા 32. T of C કેટલા આપેલા છે મૂકી દેવા અહીંયા 212, અને C શોધો.
90/5 વત્તા 32. પહેલું સ્ટેપ શું કરશો? 212 ઓછા 32 બરાબર 90/5. અહીંયા 9 ને 180 નો ભાગ ચલાવી દે. 9 દુ 18 નો 20. 5 ને અહીંયા ગુણી કરો. C બરાબર 100. 100 સેલ્સિયસ બરાબર 212 ફેરનહીટ. કોને નિયમ જ પડી? આવડી જાય? આવું બધું તો પૂછાતું નથી પરીક્ષામાં. સારું હો નહીં લાગે આવું પૂછવાનું. છઠ્ઠા સાતમાનું. ચાલો એના પછી પ્રશ્ન 5, છેલ્લો પ્રશ્ન પટાઈને જ જઈએ આજે. વિસ્તાર શોધો, બધામાં વિસ્તાર. અને યાદ રાખજે ધ્રુવાંશ, પ્રદેશ વગર વિસ્તાર ના શોધાય. પ્રદેશ વગર વિસ્તાર ના શોધાય. પહેલા પ્રદેશ. અહીંયા પ્રદેશ કેટલાકમાં અહીંયા બાજુમાં પહેલેથી આપી જ દીધલો છે. x બિલોંગ્સ ટુ r, પણ x ગ્રેટર ધેન 0. એટલે r માંથી ધન જ સંખ્યા, 0 બી નહીં, 0 બી નહીં. ખાલી હા બરાબર બોલો પેલો r પ્લસ. શું આપેલું છે? f of x બરાબર 2x ઓછા 3. તો આનો પ્રદેશ સોરી 2 ઓછા 3x. જો પેલા આશરે કિંમત મૂકીને કામ ચાલુ થાય. ચાલો પેલા મેં એમાં x ની જગ્યાએ 0 મૂકી દેમ. હા નહીં પાડતા? નહીં મુકાય તો 0.1 મુકાય, 0.2 મુકાય, ડાયરેક્ટ એકડો મૂકી દેમ છો અત્યારે. 2 ઓછા 3 કૌંસમાં 1 કેટલા થાય? 2. 2 ઓછા 3 કૌંસમાં 2. 2 ઓછા 6 -4. 3 મૂકીએ. 2 ઓછા 3 કૌંસમાં 3. 2 ઓછા 9 -7. ઋણ સંખ્યાઓ ધીમે ધીમે બધી આવી રહી છે. તો વિસ્તારનો અંદાજો આવી ગયો કે હજી આગળ કઈ કરવું પડે? હા જોરમાં બોલ જાનકી, હિંમત હાથે. તમામ ઋણ વાસ્તવિક સંખ્યા તમામે તમામ ડન કરીએ. જો ઘણી વખત છે ને એક વસ્તુ સમજો, આ કિંમત પરથી થોડોક આઈડિયા આવી જાય કે જવાબમાં બધી ઋણ સંખ્યાઓ છે, પણ ઋણમાં કઈ સ્ટાર્ટ ક્યાંથી થાય? -1 થી સ્ટાર્ટ થાય કે 0 પછીની બધી જ? જો સમજો તો આ વસ્તુ અને આ વસ્તુ, આ બેવમાં બહુ ફરક છે. આ બેવમાં બહુ ફરક છે. તમારું શું કેવું છે? આ કે આ એટલો અંદાજો આવી ગયો કે બધી ઋણ સંખ્યા -1 થી ચાલુ થશે? ખોટી વાત. એ જ મેઇન છે. ચાલુ કાઠી થાય એના માટે તમારે અહીંયા રકમમાં આવવું જ પડે. અહીંયા x ગ્રેટર ધેન 0 છે ને, તેમાંથી આ રકમ બનાવવી જ પડે. અહીં તમને કીધેલું છે x ગ્રેટર ધેન 0. ધ્રુવાંશ રકમ બનાવ. ચાલ, x ની આગળ -3 કેવી રીતના લાવીએ? -3 વડે ગુણીને. ધ્રુવાંશ તને સમજ પડતી છે ને? આમાંથી રકમ બનાવવાની છે. આ x ને 2 ઓછા 3x બનાવવાનો છે સાદુરૂપ આપીને. જે રીતના આ દાખલામાં આપણે આ x ને અહીંયા આ બનાવેલું, આ x માંથી અહીંયા પહોંચવાનું છે. સમજ પડતી છે? એવી રીતના અહીંયા x છે ને, આ x માંથી આ અહીંયા લાવો. 2 ઓછા 3x અહીંયા લઈ આવો. ચાલ બોલ. અહીંયા હું કરું મેં આ અહીંયા સુધી પહોંચવા માટે x ની આગળ શું છે? બોલને લા જલ્દી. ગુણી નાખો બે બાજુ. -3 વડે. 0 ગુણ્યા -3 0. વચ્ચે બોલો. એના પછી આટલું આવી ગયું. હજી કોણ બાકી? કેવી રીતના લાવો એ બગડો? બે બાજુ 2 ઉમેરવાનું. 2 ઓછા 3x <0 વત્તા 2. 2 સમજ પડી? આવ્યું ને? અરે આ શું આવી ગયું? આ શું આવી ગયું? f of x less than 2. હા બરાબર છે. f of x less than 2 આવી ગયો જવાબ. માટે f નો વિસ્તાર શું આવ્યો? f નો વિસ્તાર શું આવ્યો? લેસ ધેન 2 નો મતલબ 2 કરતા નાની. શું આવ્યો વિસ્તાર? -∞. 2 ને લેવાના. બોલો બોલો. ઓપન -∞ ટુ ઓપન 2. ની આ જવાબ સાચો પડ્યો, ની આ બેવ ખોટા પડ્યા. સમજ પડી વાતમાં? તમને જવાબમાં 1 જોઈતો હોય +1 તો બી આવે છે. લાવો છે +1 તો આના બરાબર +1 લઈ લઉં. 3x પેલી સાઈડ 1 આ સાઈડ. 3x બરાબર 1. x બરાબર 1/3 લેવ તો +1 આવશે. અને 1/3 ધન બી છે એટલે લેવાય. સમજ પડી? એટલે વિસ્તાર શોધવાની સાચી પદ્ધતિ આ જ છે.
આ ટૂંકા પદ્ધતિથી અમુક વાર વિસ્તાર ખબર પડી જાય, અમુક વાર નહીં ખબર પડે. અહીંયા તમે માર ખાઈ બેઠેલા વિસ્તાર શોધવામાં. ચલો એના ભાઈ સેકન્ડ, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2 એક્સ એ વાસ્તવિક વિસ્તાર. કેવી રીતના શોધવો વિસ્તાર? પ્રદેશ આપી દીધો વાસ્તવિક. અહીં એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ સ્ક્વેર પ્લસ 2 છે. 0 મૂકો તો જવાબમાં 2, 1 મૂકો તો 3, 2 મૂકો તો 2 ને વર્ગ 4, 4 ને 2 6, બધું ધન જ આવે છે. પણ ધનમાં બી શું આવે છે? આશરે ખબર પડી તમને? 0 લઈએ તો 0 નો વર્ગ 0 વત્તા 2, 1 લેવાથી 1 નો વર્ગ 1, 1 વત્તા 2 એટલે 3, 2 લેવાથી 2 નો વર્ગ 4, 4 ને 2 6. પ્લસ ઓર માઇનસ માં લેવો, પ્લસ ઓર માઇનસ હરખા જવાબ આવે છે. 0.5 લઈ જાઓ એકવાર. 0.5 નો વર્ગ 0.25 માં 2 ઉમેરો તો 2.25. ચાલ બોલ, પેલો હું બોલતો હતો માન્યો? હું એક થી નાની, તને બધું એક થી નાનું લાગી ગયું? આ બગરો એક થી નાનો, એક થી મોટી તમામ. જો એમ બોલતો છે એક થી મોટી, એક થી ની 2 થી મોટી બધી જ, 2 કે 2 થી મોટી બધી જ. તું એમ કહે ને એક થી મોટી, તો ચાલ મને જવાબમાં 1.5 લાવી આપ. લાવી આપ જલ્દી. નહીં આવું હે. ચાલો જો ધ્રુવાંશ સરખો જવાબ આપજે આ વખતે. એક્સ બિલોંગ્સ ટુ આર છે, એક્સ વાસ્તવિક છે. ચાલ આ બનાવી આપજે. આ એક્સ પહેલા એક્સ ને વર્ગ આપ. ચાલ વર્ગ આપ. એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ નો વર્ગ કેટલો? દરેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ કેટલો હોય? 0 કે 0 થી મોટો. પછી અહીંયા કેટલા છે? વત્તા 2 છે. શું કરું મેં? બે બાજુ 2 ઉમેર દેવાનું. 0 વત્તા 2 2. આ શું આવી ગયો? એફ ઓફ એક્સ. પૈટું વિસ્તાર આવી ગયો. એફ ઓફ એક્સ એ 2 કે 2 થી મોટો છે, માટે એફ નો વિસ્તાર શું કયો? હું ના, ક્લોઝ ટુ થી ઓપન ઇન્ફિનિટી. 2 કે 2 થી મોટી, 2 કે 2 થી મોટી. સમજ પડતી છે વાતમાં? ધ્રુવાંશ ઘરે ગઈને વિડીયો જોજે એકવાર, બાકી તને લોચા પર હે. કીર્તન મજા નથી આવતી? તું બી જવાબ નથી આપતો હરખા. ચાલ ચાલ જલ્દી. એફ ઓફ એક્સ બરાબર એક્સ, જ્યાં એક્સ એ વાસ્તવિક. તદેવ વિધેય પટી ગયો દાખલો. અહીં એફ ઓફ એક્સ બરાબર એક્સ કેવું વિધેય છે? તદેવ વિધેય છે. અને તદેવ વિધેયનો વિસ્તાર બચ્ચાને ખબર હોવી જોઈએ. જે પ્રદેશ તે જ વિસ્તાર. પ્રદેશ છે આર તો વિસ્તાર બી આર. અહીં એફ નો પ્રદેશ આર છે, માટે એફ નો વિસ્તાર બરાબર બી કેટલો? આર. તદેવ વિધેય માટે જે પ્રદેશ તે જ વિસ્તાર. સ્વાધ્યાય પતી ગયું બરાબર. હવે હા, કાલથી આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય ચાલુ કરીશું. આજના લેક્ચરના દાખલામાં થિંકિંગ વધારે હતું. ઘરે ગઈને પ્રેક્ટિસ કરી જ નાખજો આજે ને આજે. કાલે એક્ઝામ બી છે, ખબર છે ને? કાલે એક્ઝામમાં આ સ્વાધ્યાયના વધારે દાખલા પૂછા. જાવ જે થાય તે. આ તમને કહી દીધું. કર્યા વગર આવ્યા છે તો કાલે કયા કયા ચેપ્ટરની એક્ઝામ છે? હા, એમાં બીજા ચેપ્ટરમાંથી 20 થી 25 માર્કનું પૂછે. આ તમને કહી દીધું. બધું લેસન પતાવો. આજે ઘરે ગઈને સીધું મેથ્સ કરવા બેસી જાય.